સુરતમાં ગૌચરની 100 કરોડની જમીનનું કથિત કૌભાંડ સામે આવ્યું છે। રૂપિયા 1.70 કરોડની સ્ટેમ્પ પર ડ્યુટી ભરી ગૌચરની જમીનનો 24 કરોડનો દસ્તાવેજ બનાવ્યાની ફરિયાદ કરાઈ છે। જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફિયાઓએ કર્યાનો આક્ષેપ લાગ્યો છે। આ જમીન માગોબ ગામના સમસ્ત સંસ્થાના નામે હતી અને જેમાં માગોબ ગામ સમસ્તના વહીવટ કરતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય 5 લોકો નકલી ઠરાવ ઉભો કરી કરોડો રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી છે। તો ત્યારે હવે રાજેન્દ્રસિંહ ગોહિલ અને જમીન લેનાર કેતનસિંહ ગોહિલ તેમજ મહેશભાઈ બારોટ સામે તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। આ મામલે મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકે મામલો ગંભીર હોવાનું જણાવ્યું તેમજ જે અધિકારીએ દસ્તાવેજ કર્યો છે તેની સામે તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું। અને સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં। सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ और पूरे ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहां पर मिनिमम टेम्परेचर सबसे कम रहा है वो है बड़ोदरा 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है। सर अब क्या टेम्परेचर रहेगा? अभी जो टेम्परेचर है उस नो लार्ज चेंज में ही रहेगा, लेकिन उसकी जो टेंडेंसी है वो आज के लिए जो फोरकास्ट है वो हल्की सी जो टेंडेंसी होगी वो डिक्रीजिंग होगी। उसके 24 आवर्स के बाद फिर टेम्परेचर की जो टेंडेंसी होगी वो राइजिंग टेंडेंसी होगी, लेकिन ओवरऑल जो टेम्परेचर रहेगा वो नो लार्ज चेंज में रहेगा। विंड डायरेक्शन क्या होगी? अभी जो विंड डायरेक्शन लैंड रीजन पे पूरे गुजरात स्टेट में जो प्रिवेल कर रही है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है। सर आज तेजी से थोड़ी हवा चल रही है उसका रीजन क्या है? आज के लिए जो विंड की डायरेक्शन है वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो विंड में जो उसका मैग्नीट्यूड के हिसाब से देखा जाए तो उसमें 5 से 10 नॉट्स के आसपास विंड जो अभी मतलब छिटपुट जगहों पे विंड की स्पीड रिकॉर्ड हो रही है। તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે। ધીમે ધીમે ઠંડીનો પારો, કારણ કે ડિસેમ્બર કહેવાય છે આમ પણ કે ડિસેમ્બર હંમેશા ઠંડો રહેતો હોય છે અને ઉત્તર ભારતમાં જે પ્રકારની ઠંડી પડતી હોય છે, હિમવર્ષા થતી હોય છે તેની અસર ગુજરાત પર પણ જોવા મળતી હોય છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે। 15 દિવસ બાદ પીએમ જયના અધિકારી ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ આરોગ્ય વિભાગ સાથે થયેલ વ્યવહારોની માહિતી માંગી। પીએમ જય હેઠળ મળેલ રકમ અને સારવાર લેનાર દર્દીઓના નામ સહિતની વિગતો પણ માંગવામાં આવી છે।